23 મે 2025 ઘણી ફિલ્મો આવી છે। ગુજરાતીમાંથી 2 ફિલ્મો આવી છે, બ્રહ્મ અને પપ્પાનો ઇન્સ્યોરન્સ। બ્રહ્મનું રિવ્યુ ઓલરેડી આપણે કરી નાખ્યું છે, પપ્પાનો ઇન્સ્યોરન્સ કાલે જોઈ। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે ચર્ચા કરીશું પપ્પાનો ઇન્સ્યોરન્સનું મૂવી રિવ્યુ। પપ્પાનો ઇન્સ્યોરન્સ ટ્રેલર જોઈને આપણને લાગ્યું હતું કે એક પ્રકારની પપ્પા અને દીકરાની વાર્તા છે, અને ફિલ્મમાં પણ એ જ છે। જો ફિલ્મની વાર્તા એકદમ સિમ્પલ છે કે પપ્પા અને દીકરા વચ્ચે બનતું નથી। દીકરાને ધંધો કરવો હોય છે, રેસ્ટોરન્ટ કરવી હોય છે, એના માટે પૈસા જોઈએ છે, તો પપ્પા એ પૈસા નથી આપતા, કેમ કે પપ્પાને એવું લાગે છે કે દીકરો ક્યાંક નુકસાનીમાં જતો રહ્યો અને પછી એ પૈસા બરબાદ થઈ ગયા તો આગળ જિંદગીમાં શું કરશે। બીજા મિત્રો પણ એની સાથે બતાવવામાં આવે છે, જે સારા મિત્રો તો ના કહી શકીએ આપણે, પણ સપોર્ટિવ મિત્રો જરૂર કહી શકીએ, કેમ કે મિત્રો હંમેશા આવા જ હોય છે। સાથે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી સારી છે ફિલ્મની, એવું નથી। કોમેડી ફિલ્મ હોય ને એટલે આપણે સ્ટોરી પર બહુ વધારે ફોકસ નથી કરવાનું હોતું, કેમ કે કોમેડી ફિલ્મમાં કોમેડી પંચલાઇન અને એક્ટિંગ આ જ વસ્તુ હોવી જોઈએ, કે એવું ના બની જાય કે ઓવર એક્ટિંગ થઈ જાય તો કોમેડી આપણી ખરાબ થઈ જાય। એટલે અહીંયા એ વસ્તુ નથી થતી। અહીંયા કોમેડી પંચલાઇનો ઘણી બધી છે આ ફિલ્મની અંદર, અને જોવાની મજા પણ આવે છે અને હસવું પણ આવે છે, પણ અમુક કોમેડી પંચો ડિલિવર કરવામાં ક્યાંક અમુક કલાકારો માર ખાઈ ગયા હોય એવું લાગે છે। પરીક્ષિત તમાલિયા અને ટીકુ તલસાણિયા આ બંનેની કેમિસ્ટ્રી આ ફિલ્મની અંદર જામે છે। તલસાણિયા, પરીક્ષિત તમાલિયા, હર્ષિલ સોની, આંચલ શાહ, દર્શન સોની, આ દરેક કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે। ઓલમોસ્ટ 2 કલાકની ફિલ્મ છે, પણ તમને ક્યાંય એવું બોર નથી કરતી। આ 1-2 જગ્યા થોડી આવે છે ફિલ્મની અંદર જ્યાં થોડું એવું લાગે છે કે ફિલ્મ મુદ્દાથી ભટકી રહી છે, પણ ફિલ્મ બોર નથી કરતી આપણને। ફિલ્મનું ડિરેક્શન ફિલ્મની અંદર અહીંયા સારું છે। ઓલમોસ્ટ જોવા જઈએ ને તો બધી જગ્યાઓ સારી છે, અમુક ઉપર થોડા ફિલ્મની અંદર આવે છે। હું એવું માનું છું કે કોમેડી ફિલ્મોમાં આપણે વધારે લોજિકની જરૂર નથી પડતી, હા, પણ અમુક જગ્યા ફિલ્મની અંદર એવી આવે છે કે જ્યાં લોજિક આપણને એમ લાગે, લોજિક લગાવવા જઈશું ને તો આપણને એમ લાગે કે યાર આવું તો ના બની શકે। એક તો ફિલ્મના સોંગ છે એ ફિલ્મની લેન્થ વધારવાનું કામ કરે હોય એવું મને લાગે છે। લાસ્ટ સોંગ જે આવે છે બાપ બેટા વાળું, એ સોંગ ફિલ્મની અંદર ખરેખર સાંભળવાની મજા આવે છે અને એન્જોય પણ કરાવવામાં આવે। યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે, એટલે ફૂલ ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે, અને એમાં ફિલ્મની અંદર કોઈ વલ્ગારિટી કે એવા કોઈ સીન નથી કે જ્યાં તમે ફેમિલી જોડે અનકમ્ફર્ટેબલ થાઓ। ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મના લોકેશન્સ બધું જ આ ફિલ્મની અંદર સરસ રીતે બતાવવામાં આવ્યું છે। ખાસ કરીને અમદાવાદના મને દેખાય છે ફિલ્મની અંદર, પણ ઓલમોસ્ટ ગુજરાતી ફિલ્મોમાં અમદાવાદના જ લોકેશન હોય છે। બી રાઇટરે આ ડાયલોગ લખ્યા છે ને, ડાયલોગ રાઇટરે એ ખરેખર મસ્ત લખ્યા છે, જે કોમેડી પંચ લાઈનો અદ્ભુત છે। ફર્સ્ટ આ ફિલ્મનો કેરેક્ટર ડેવલપિંગમાં જાય છે, પણ કોમેડી પંચ લાઈનો એવી છે કે તમે ત્યાં બોર નથી થતા। ઇન્ટરવલ પોઈન્ટ ફિલ્મનો જબરજસ્ત છે, એટલે તમે ફિલ્મ ક્યાંથી ક્યાં નીકળી જાય છે। ઇન્ટરવલ પછી થોડું ફિલ્મની અંદર ડાઉનફોલ આવે છે, પણ પછી ઇન્ટરવલ પછી લાસ્ટમાં પણ એક જબરજસ્ત પ્રકારનો સીન આવે છે। ફિલ્મની અંદર એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ ફિલ્મમાં જબરજસ્ત કરી છે। ટીકુ તલસાણિયા, પરીક્ષિત તમાલિયા, આ બંને વ્યક્તિ, આ બંનેની કેમિસ્ટ્રી આ ફિલ્મની અંદર બાજી મારી જાય છે। એકદમ બાપ બેટાના રોલમાં એકદમ છવાઈ જાય છે, કે પરીક્ષિત તમાલિયાનું કામ આપણે ખાસ તો જોયું છે દરેક ફિલ્મોમાં, એમની એક્ટિંગ એક નંબર હોય છે, એ આપણે માનવું પડે કે કોઈ જેમ તેમ કલાકાર તો નથી। સાથે સારા વ્યક્તિ પણ છે, પણ ફિલ્મની અંદર તમે એમને નફરત કરશો, કે ફિલ્મની અંદર એમનું એવું કેરેક્ટર છે કે તમને જોઈને એમ થશે કે યાર આવું ના કરાય। નેગેટિવ પ્રકારનું કેરેક્ટર હોય અને તમે નફરત કરવા લાગો તો એને જ એક્ટિંગ કહેવાય। એટલે જબરજસ્ત પ્રકારની એક્ટિંગ પરીક્ષિત તમાલિયાએ કરી છે। ટીકુ તલસાણિયાની આપણે બહુ વાત જ ના કરી શકીએ, કેમ કે લીજેન્ડ કલાકાર છે, અને એમની એક્ટિંગમાં આપણે ભૂલ શોધવા જઈએ ને તો આપણને મળે પણ નહીં। અને સારી રીતે જે કોમેડી ડાયલોગ, જે ડિલિવરી રહી ને એમની, એ સુપર છે। એમને ગમે તે કોમેડી પંચ લાઈન આપો આપણે, એકદમ કોમેડી વેમાં ફિલ્મ ચાલતી હોય ને એકદમ સિરિયસ થઈ જવાનું હોય ને તો પણ એ પણ આ વ્યક્તિ કરી શકે છે, જે આપણને ફિલ્મની અંદર પણ જોવા મળે છે। આંચલ શાહ પણ ફિલ્મની અંદર છે, એમનું કામ પણ ફિલ્મની અંદર સારું છે, પડદા પર આવે છે ત્યારે એકદમ અલગ છાપ છોડે છે। બીજા પણ ઘણા કલાકારો છે ફિલ્મની અંદર, નામ મને પર્સનલી નથી આવડતા, પણ અમુક કલાકારો ફિલ્મના એવા છે કે જ્યાં એમને હજુ એક્ટિંગમાં ઇમ્પ્રૂવ કરવાની થોડી જરૂર છે। એક લાઈનમાં હું કહેવા જાઉં ને આ તો ફિલ્મ વિશે, તો એવરેજથી થોડી ઉપર હું કહીશ। સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર।